કડવા ચોથનું જે કડવું બનાવવામાં આવે છે દોસ્તો, એ કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલાં ચાકડા ઉપર ચીકણી માટી રાખવામાં આવે છે અને હાથોના મદદથી એને કડવાનો આકાર આપવામાં આવે છે, જે તમે અમારી હાથોની કારીગરી અને કલાકારી જોઈ શકો છો દોસ્તો. પહેલાં એને કુલડીનો આકાર આપવામાં આવે છે અને પછી ટોટી લગાવવામાં આવે છે. કઈ રીતે ટોટી લગાવવામાં આવે છે હું અમને આગળ વિડીયોમાં બતાવીશ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો જરૂર કરજો દોસ્તો. આ બની ગયું દોસ્તો આપણી કુલડી. હવે આને કડવું બનાવવાનું રહ્યું. તો કડવું કેવી રીતે બને ચલો હું તમને બતાવું. તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો ઘણી બધી કુલડીઓ બનાવી દીધી છે. એને ટોટી લગાવી અને કડવાનો આકાર આપવાનો રહેશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કડવાને ટોટી લગાવી રહી છે. તો સૌથી પહેલાં આપણે કુલડી લેવાની છે. કુલડી લઈ અને એને ટોટી બનાવવાની રહેશે, જે આપણે હાથોથી બનાવી લઈએ પહેલાં. અને પાણીની મદદથી થોડું ફિનિશન લાવીએ, જેથી કરીને આપણું કડવું એકદમ ફિનિશન બની જાય. આ જુઓ છે, આ ટાઈપ પછી અહીંયા ચોંટાડી દેવામાં આવે છે. એની આજુબાજુ રિંગ પણ લગાવવામાં આવે છે, જેથી આપણે જે અત્યારે ટોટી લગાવીએ છીએ એ નીચે પડી ન જાય માટી હારે. જ્યારે આપણે કડવા પકવીએ ભઠ્ઠીમાં ત્યારે એ આપણે ટોટી લગાવ્યા પછી એને હોલ પણ લગાવવામાં આવે છે. તો આ રીતે કંઈક હોલ પણ લાગી જાય છે. એના પછી આપણું કડવું તૈયાર થઈ જાય છે. હા જુઓ. તો ચલો આપણે કડવું નજીકથી જોઈ લઈએ હવે. હા જુઓ. તો આ રીતે સરસ મજાના આપણા કડવા પણ બની જાય છે. જો અહીંયા કેટલાય બધા કડવાને ટોટી લગાવી દીધી છે. કડવા રેડી થઈ ગયા છે. હવે આને કલર કામ કરી અને પછી ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. એ પણ આપણે આગળના વિડીયોમાં બતાવશું. જ્યારે વરસાદ જતો રહેશે ત્યારે આપણે આ બધા માટીના વાસણો પકવી નાખશું એકવાર. અને સામે બે ચાકડા ચાલુ છે. એ બંને ચાકડા પર અત્યારે અમારે કડવાનું કામ ચાલુ છે. આ બધા માટીના વાસણ કઈ રીતે બનાવવામાં આવે છે તો તમે જોયું, પણ કઈ માટીના બના છે તો હું તમને બતાવું. આ છે અમારી ચીકણી માટી. એ આ પ્રકારની હોય છે. જુઓ, આ માટીની રબડી બનાવવામાં આવે છે. રબડી બનાવ્યા પછી કઠણ કરી મશીનમાં નીકાળીને આને તૈયાર કરવામાં આવે છે અને પછી આના ચાકડા પર માટીના વાસણ બનાવીએ છીએ. તો એ કઈ કુંડીમાં બનાવે છે હું પણ તમને આગળ દેખાડું. આ બધા ચોરસ ખાના બનાવેલા છે. આની અંદર રબડી કાઢવામાં આવે છે અને આ કુંડીમાં માટી નાખવામાં આવે છે. પછી એની રબડી બનાવવામાં આવે છે. આ પાઇપો દ્વારા એ રબડી કાઢવામાં પણ આવે છે. જોઈ લો. અને અત્યારે એની અંદર થોડી માટી પણ પડી છે. તો ચાલો દોસ્તો આપણે આ કાકાને પૂછીએ કે દિવસના કેટલા કડવા બનાવે છે. કાકા, તમે દિવસના કેટલા કડવા બનાવી દો છો અત્યારે? બે વ્યક્તિ થઈને 500 નંગ બની જાય છે. અને ચાક પર બે જણા અલગ બનાવે છે ને? તમે ખાલી આ ટોટી ચોટાડવાનું કામ કરો છો, પછી તમારું કડવું તૈયાર થઈ જાય છે. હા, પહેલાં સ્ટોક કરીને રાખવો પડે, પછી પકવવાનું, એમ જ ને? 10મા મહિનામાં માલ બધો આપવાનો હોય. તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે સામે બે વ્યક્તિ ચાકડા પર પહેલાં બનાવી દે છે અને પછી અહીંયા આગળ ટોટી લગાવવાનું કામ ચાલુ હોય છે. જ્યારે સુકાશે ત્યારે એને કલર કામ કરી અને પછી પકાવવામાં આવશે. તો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ગુજરાત મિટ્ટી કલાને સપોર્ટ પણ કરજો. ચલો મળીએ નવા વિડીયો સાથે નવા અંદાજમાં.